નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી યુટ્યુબ ચેનલમાં શ્રેણીના ભાગ 1 અને ભાગ 2 થિયરી સાથે મૂકેલા છે. તો હજુ તમે ન જોયો તો પહેલા જોઈ લો અને પછી ભાગ 3 માં મિત્રો આપણે સમજવાના છીએ. તમને જેટલી પણ થિયરી શીખવી છે એ થિયરીના કેટલાક એક્ઝામ્પલ, અઘરા લાગતા એક્ઝામ્પલ, આવા અપૂર્ણાંક શ્રેણીના એક્ઝામ્પલ આ વિડીયોમાં મિત્રો જોવાના છે. તો અંત સુધી આપ જોશો, આપને બધી જ માહિતી આમાં મળી રહેશે. આ સિવાય જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો મિત્રો આખી શ્રેણી, આખો સિલેબસ મૂકવાના છીએ. તો અમારી ચેનલ સાથે જોડવા માટે આપ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ચાલો મિત્રો શરૂ કરીએ ભાગ 3. સૌ પ્રથમ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આ શ્રેણીના એક્ઝામ્પલ આપણે આવે જોવા નથી એટલા માટે આ એક્ઝામ્પલ લીધું છે. સમજો કે અહીંયા અપૂર્ણાંકવાળી શ્રેણી છે. મિત્રો અપૂર્ણાંકવાળી શ્રેણી હોય કે કોઈ પણ શ્રેણી હોય, આપણે દાખલાને એકવાર જોવો એટલે સીધું જ મગજ દોડાવવાનું. શું દોડાવવાનું? તો કે પહેલા તમે ગેપ ચેક કરી શકો, વર્ગ છે કે ઘન છે આવું ચેક કરી શકો, અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે, આ બધી બાબતોને તમારે પહેલા ચેક કરવાની છે. તો જોઈને થોડોક ખ્યાલ આવશે, પ્રેક્ટિસ કરશો એટલું તમને ખબર પડશે. અહીંયા તમે જુઓ 1/1, 1/2. તો આને અંશ કહેવાય એવું તમે જાણો છો. ઉપર હોયને શું કહીએ છીએ આપણે? અંશ. અને નીચે હોયને શું કહેવાય? છેદ. તો અહીંયા અંશમાં બધે શું છે? એકડો છે. તો હવે ક્વેશ્ચન માર્ક કર્યો તો એ તો ફાઇનલ થઈ ગયું કે ઉપર શું આવશે? 1 જ આવશે. આ ફાઇનલ. હવે નીચેની રકમ તમે જુઓ તો આ રીતે તમને સમજણ ન પડે તો આ રીતે પણ તમે આને જોઈ શકો છો. જો લખવાનું નથી પરીક્ષામાં, લખવામાં તો સમય બગડે, સીધું જ વિચારવાનું છે, પણ તમે વિચારી શકો એટલા માટે મેં લખીને બતાવ્યું છે. તો સૌ પ્રથમ આપણે જોયું હતું તો શું લાગે છે? તો અહીંયા તમે જુઓ, એવું કહી શકાય કે જો 2 અને 1, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એટલે ડબલ કર્યા હોય એવું તમને જોતા લાગે છે. તો હું ગુણાકાર કરીને ચેક કરું તો 1 ને 2 વડે ગુણું એટલે 2, 2 ને 2 વડે ગુણું એટલે 4. સીધી જ તમને લાઈન દોરી થઈ ગઈ કે ભાઈ અહીંયા કોના વડે ગુણેલા છે? 2 વડે. એવી જ રીતે 16 ને 2 વડે ગુણો એટલે કેટલા આવશે? 32 આવે. તો 4 ઓપ્શન તમને આપ્યા હતા, તો કયો ઓપ્શન સાચો તમારો કહેવાશે? ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. એટલે આવી રીતે થોડુંક તમે જોઈને પણ અંદાજ લગાવી શકો છો અને તમે જવાબ તમારો કન્ફર્મ કરી શકો છો. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 2. આ પણ કંઈક અપૂર્ણાંક શ્રેણી છે. અહીં તમે જુઓ તો ઉપર પણ કંઈક સંખ્યા આપી છે, નીચે પણ કંઈક સંખ્યા આપી છે. જો તમે થોડુંક પાકું કરેલું હોય, થિયરીના વિડીયો જોયેલા હોય તો તમને ઝડપથી આમાં સમજણ પડે. પહેલી સંખ્યા તમે જુઓ 1, 4, 9, 6. તો હવે 4 ક્યાંક જોયા છે, 9 ક્યાંક જોયા છે, 16 ક્યાંક જોયા છે. મિત્રો યાદ કરો, વર્ગમાં આપણે શીખાતા ભાઈ શું શીખાતા? કે ભાઈ 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, તો 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. તો આવું ક્યાંય ઓપ્શનમાં છે? તો હા, આવા ઓપ્શન કેટલા છે? 1 અને લો, એક જ ઓપ્શન છે મિત્રો. જો ખાસ યાદ રાખજો, તમારે અહીંયા બીજું કંઈ જ કરવાની જરૂર નથી. વિચારવું તો વિચારી શકાય આપણે. ચાલો લાંબી રીતે વિચારીએ. તો નીચે શું આપ્યું છે? ઘન આપ્યો છે. 1 નો ઘન કેટલો થાય? 1. 2 નો ઘન કેટલો થાય? 8. 3 નો ઘન કેટલો થાય? 27. 4 નો પણ તમને ખબર છે 64. તો 5 નો કેટલો થાય? 125. આટલું બધું કરીએ ને પછી ખબર પડે ભાઈ અંશમાં કેટલા આવે? 25 આવે, છેદમાં કેટલા આવે? 125. ફરી પાછા આપણે ઓપ્શનમાં જોઈએ અને પછી ટીક કરીએ. તો અહીંયા સીધું જ છે મિત્રો. આવી કોઈ જ ગણતરી આપણે અહીંયા કરવા બેસવાનું નથી, સમય બગડવાનો નથી. તમને રકમ જોઈને સીધી જ જો અંદાજ આવી જાય કે અહીંયા ઉપર વર્ગ આપ્યા છે, નીચે ઘન આપ્યા છે, તો સીધું જ 4 ના વર્ગ પછી કોનો વર્ગ આવે? તો કે 5 નો વર્ગ. 5 ના વર્ગ કેટલો થાય? 25. તો જો 25 ઉપર ઓપ્શન પહેલા જોઈ લેવાના. તો 1, 2, 3, 4 ઓપ્શન છે. તો એક જ એવો ઓપ્શન છે કે જેમાં અંશમાં 25 આપેલા હોય, તો સીધું જ આંખું ઉકીને મૂકી દેવાનો. જવાબ તમારો થઈ જશે બી. અહીંયા પછી તમારે એ, સી અને ડી આ 125 ક્યાંય પણ ચેક કરવા જવાની જરૂર નથી. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે 1, 3, 5, 7, 2, 4, 8, 16. તો જો સીધું જ એમાં મગજ દોડાવો, આપણે કોઈ ગણતરી નથી કરવી. તો ઉપર કેવી સંખ્યા છે મિત્રો? તો તમે જોઈ શકો છો એકી સંખ્યા છે. તો ચાલો 7 પછીની એકી સંખ્યા કઈ આવે? 9 આવે. તો જુઓ તો ભાઈ ઓપ્શનમાં ક્યાંય 9 છે? તો કે અહીંયા નથી એટલે ઓપ્શન નીકળી ગયો. અહીંયા છે? નથી, ઓપ્શન નીકળી ગયો. અહીંયા છે? નથી, ઓપ્શન નીકળી ગયો. લો ભાઈ, એક જ ઓપ્શન એવો હોય તો જ્યાં 9 છે તો કોઈ જ બીજી તમારે સમજણ કેળવવાની નથી. અંશમાં 9 આવી ગયો તો નીચે 32 જ હોય. આંખું ઉકીને આ ઓપ્શન ટીક કરીને આવી જવાનું ભાઈ, બરોબર ને? અને છતાં પણ ચેક કરવું હોય તો તમે કરી શકો છો. જો
અહીંયા કેવું છે 2 ના 2 વડે ગુણો એટલે 4, 4 ને 2 વડે ગુણો એટલે 8, 8 ને 2 વડે ગુણો એટલે 16 અને 16 ને 2 વડે ગુણો એટલે કેટલા 32. તો પછી નીચે પણ કેટલા આવ્યા 32. મતલબ કે તમારો 9/32 જવાબ એ જ આવે છે. તો આવી શા માટે આપણે ગધા મજૂરી કરવી? સીધું જ તમને આ ખબર પડી જાય છે તો કોઈ જ બીજું કંઈ જોવાનું નહીં અને ઓપ્શન તમારો ડી તમારો સાચો આન્સર છે. એવી જ રીતે છે ક્વેશ્ચન નંબર 4 મિત્રો. સૌપ્રથમ પહેલું કામ શું કરવાનું? પ્રશ્નને 2 થી 3 વાર તમારે સમજવાનો મિત્રો. પ્રશ્ન તમારો જે આપ્યો હોય એને 2 થી 3 વાર તમે જુઓ એટલે તમને થોડોક અંદાજ આવે. પછી એના ઓપ્શન જોઈ લેવાના. બરોબર. તમે અહીંયા જુઓ આ 81, 54, 36, 24 તો આમ ઘટતું કહેવાય. બરોબર ને? પણ આપણે ઘટતું હોય ત્યારે શું વિચારીએ છીએ? તો એવું વિચારી શકાય કે અહીંયા ખાલી જગ્યા છે. જો ઉપર તો એક જ છે તો ઓપ્શનમાં પણ એક જ છે. એટલે ઉપરને કંઈ વિચારવાની જરૂર નથી. નીચે શું છે? 24 છે, 36 છે, 54 છે, 81 છે. બરોબર. આવું વિચારીને તમે ગેપ ચેક કરી શકો છો અને અહીંયા ઓપ્શન પણ જોઈ શકો છો કે ભાઈ 24 થી અહીંયા નાની સંખ્યા આવશે એટલું તો ફિક્સ છે. 24 કારણ કે 24 પછી 36 છે, 54 છે અને 81 છે. તો 24 પછી જુઓ તો અહીંયા ઓપ્શન કેટલા છે? તો 4 ઓપ્શનમાં પહેલું કોણ છે? 32. 24 પહેલા 32 તો નહીં આવે, આ ફાઇનલ થઈ ગયું એટલે ઓપ્શન નીકળી ગયું. ચાલો ભાઈ ઓપ્શન કાઢી જ નાખવાનું. તો મારી પાસે વધ્યા કેટલા? 3 ઓપ્શન. 1/9. તો 9 નાના આવી શકે, 16 આવી શકે અને 18 આવી શકે. હવે આ ગેપ ચેક કરશો તો અહીંયા તમને એવો જવાબ મળશે નહીં. આ થોડીક અઘરી છે, વિશિષ્ટ પ્રકારની શ્રેણી છે. તો આમાં તમારે શું વિચારવાનું છે? તો દરેક પદને તમારે 3 ગુણ્યા 2 વડે ગુણવાના છે. બરોબર. તો એવી રીતે ગુણશો તો શું જવાબ મળશે? તો જો પહેલા પદને તમે ગુણો 1/81 ગુણ્યા 3/2. તો તમને ઘડિયું આવડતું તો ખબર પડે કે 27 તરી કેટલા થાય? 81 થાય એટલે 81 જતા રહ્યા. આ 3 જતા રહ્યા. તો નીચે શું વધ્યું? ઉપર 1 વધાના 27 ગુણ્યા 2 એટલે 54. તો જો નેક્સ્ટ પદ મળ્યું તમને 54. હવે એ જ સંખ્યાને ફરી પાછા 3/2 વડે ગુણો તો પાછું તમને ઘડિયો આવડવો પડે. 54 કયા ઘડિયામાં આવે? તો 18 તરીને 54. તો 54 જતા રહ્યા. આ 3 અને 3 જતા રહ્યા. તો ઉપર શું વધ્યું? 1 અને 18 દુને 36. તો તમે સમજો છો આ રીતે આખી પેટર્ન બનતી જાય છે. ફરી પાછા 3/2 વડે તો 12 તરીને 36. 3 3 ઉડે એટલે 1/24 આવે અને ફરી પાછા આના 3/2 વડે ગુણો તો 8 તરીને કેટલા થાય? 24. 3 3 ઉડી જાય. ઉપર વધે 1 અને નીચે વધે 16. એટલે આપણો ઓપ્શન નંબર સી અહીં સાચો જવાબ છે. તો આવી કેટલીક વિશિષ્ટ પ્રકારની શ્રેણી આવે છે ત્યારે આવું થોડુંક આપણે મગજ દોડાવવું પડે છે. અપૂર્ણાંક વડે પણ તમે ગુણીને આવો જવાબ આવી શકે એવું પણ વિચારી શકો છો. પણ જ્યારે અઘરી શ્રેણી આવે ત્યારે તમને કીધું છે કે 5 માંથી એક જ આવી અઘરી હોય તો એને ઘડીક ઓપ્શનમાં મૂકી દેવી, છેલ્લે એને ગણી શકાય. ત્યારબાદ નેક્સ્ટ રકમ તમે જુઓ તો અહીં જો મિત્રો વચ્ચે ખૂટતું પદ આપ્યું છે. આગળ 2 પદ છે, પાછળ 2 પદ છે. વચ્ચેનું પદ કયું હોઈ શકે છે? તો જો તમે ઓપ્શનથી થોડુંક વિચારી શકો છો. 2 છે, 4 છે, 11 અને 16. અંશ તમે વિચારો એટલે 4 અને 11 વચ્ચે આવતી હોય સંખ્યા આવે તો 6, 5, 9, 7. અહીંયા બધા ઓપ્શન એવા છે કે જે એના વચ્ચે જ આવે છે. બરોબર. છેદમાં પણ એવા જ ઓપ્શન છે. તો પહેલા એવું આપણે વિચારીએ કે ચાલો ભાઈ આ 2 છે, 4 છે, અહીંયા ખાલી પદ છે, 11 છે અને 16 છે. આમાં ગેપ વિચારો ભાઈ. ચાલો અહીંયા કેટલો ગેપ છે? તો 4 - 2 એટલે 2 નો ગેપ છે. અહીંયા આપણને ગેપ ખબર નથી. એવી જ રીતે આ 2 પદ વચ્ચે પણ ગેપ ખબર નથી. પણ આ 2 પદ વચ્ચે ગેપ મળી જાય. 16 - 11 એટલે 5. તો જો 2 થી સીધો 5 નો ગેપ એટલે કઈ મોટો તફાવત નથી. તો સીધો તમે તુક્કો લગાવો કે ભાઈ 2 પછી 3 આવે ને 3 પછી 4 આવે. ચાલો આવું મૂકીને આપણે કરી જોઈએ તો 2 માં 2 ઉમેરીએ પ્લસ 2 કરીએ એટલે 4 થાય. 4 માં 3 ઉમેરો તો કેટલા થાય? 7 થાય. 7 માં 4 ઉમેરો તો કેટલા થાય? 11. તો ભાઈ આપણી સાચી દિશા છે. તો ઉપર શું આવશે? 7 હોય એવો જવાબ ગોતી પાડો ભાઈ. ચાલો તો 4 ઓપ્શનમાંથી 7 કયો છે? આ છે ઓપ્શન. ચાલો પછી નીચેના તો કઈ આપણે ચેક કરવાની જરૂર નથી. છતાં પણ તમારે ચેક કરવું હોય તો હું તમને સમજાવી દઉં કે 3, 7 ખાલી જગ્યા 21 અને 31. તો ગેપ ચેક કરો. 3 માંથી 7 એટલે 4. અહીંયા ગેપ ખબર નથી, અહીંયા પણ ખબર નથી અને અહીંયા ગેપ ચેક કરો તો 10. તો જો 4 માંથી 10 એટલે બેકી સંખ્યા બંને છે તો એવું વિચારી શકાય 4 પછીની બેકી સંખ્યા 6 આવે. 6 પછી 8 તો 8 પછી 10 આવે. તો 7 માં 6 ઉમેરો તો કેટલા થશે તમારા?
6 દુ 12 ને 1 13. તો જો તો ભાઈ ઓપ્શનમાં 13 છે જ. તો એવી શા માટે આપણે ગધા મજૂરી કરીએ? સીધો જ આપણને ખબર પડી જાય છે કે 7 છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ. જો પરીક્ષામાં તમે આવું વિચારશો તો જ તમે ઓછા સમયમાં ઝડપથી જાજા ક્વેશ્ચન એટેન્ડ કરી શકશો. ચાલો ભાઈ નેક્સ્ટ રકમ. ઓહો સાહેબ, આવી રકમ જોવો એટલે આપણા મોતિયા મરી જાય. આપણને એમ થાય પેપર ફાડીને નાખી દે. આવા પ્રશ્નો મિત્રો ગણિતમાં ક્યારેય પણ રકમ જોઈને મૂંઝાવાનું નહીં. જેટલી રકમ અઘરી એટલો જવાબ સહેલો. આ સૂત્ર યાદ રાખવાનું. ચાલો, જો એકદમ આ તો સહેલું જ છે, એકદમ સહેલું છે. કેવી રીતે? તો અંશ તમે જુઓ, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5. તો સીધું જ ખબર પડે 5 પછી કોણ આવશે? 6. આટલું ફિક્સ થઈ ગયું આપણું. તો 6 વાળા ઓપ્શન કેટલા છે? 1, 2, 3 અને 4. એટલે આ ઓપ્શન નીકળી ગયો. ચાલો, ડી તો વિચારવાનું જ નથી. હવે છેદ જુઓ. છેદમાં પહેલા શું છે? વર્ગમૂળમાં 5, અને વર્ગમૂળ કહેવાય. પછી સીધા 5, ફરી પાછા 5 વર્ગમૂળ 5 અને સીધા 25 અને પછી ખાલી જગ્યા. તો જો આ એક સ્ટેપ ઉપર સ્ટેપ જાય છે. અહીંથી સીધો અહીંયા કૂદકો લાગે અને અહીંયાથી સીધો અહીંયા કૂદકો લાગે. અહીંથી અહીંયા કૂદકો લાગે, અહીંથી નેક્સ્ટ સ્ટેપ. પણ આપણે તો આ કૂદકાવાળું વિચારવાનું છે. એટલે પહેલા વર્ગમૂળ 5 હતા, એને કેટલા વડે ગુણ્યા? 5 વડે. હજુ એકવાર આપણે 5 વડે ગુણી શકાય? તો કે હા. એવી જ રીતે ઉપર જો 5 હતા, એને ગુણ્યા કેટલા કર્યા? 5. એટલે બધાના ગુણાકાર કેટલા વડે કર્યો છે? 5 વડે. તો આને હું 5 વડે ગુણું તો જો આનો ગુણાકાર કદાચ તમને ન સમજાય તો હું ગુણાકાર કરીને તમને શીખવી આપું. તો અહીંયા વર્ગમૂળ 5 છે, તો એને સમજો કે આ પાર્લેજીનું પડીકું છે. વર્ગમૂળ 5 તો પાર્લેજીનું પડીકાને પડી રાખો. 5 ગુણ્યા 5 તો તમને આવડે કેટલા થાય? 25 થાય. પછી મૂકી દો પાર્લેજીનું પડીકું ભાઈ. તો શું આવી ગયો? 25 વર્ગમૂળ 25. કયો ઓપ્શન છે છેદમાં? તો આ એક ઓપ્શન એવો છે. તો એકદમ ઈઝી છે. તો આવું પણ મૂકીને દાખલા તમને પૂછી શકે છે. ચાલો મિત્રો, ફરી પાછી મોતિયા મરી જાય સાહેબ. સાહેબ આવા દાખલા અમને ન આવડે સાહેબ, પ્લીઝ હવે મૂકી દો. આવું નથી કરવાનું. એકદમ ઈઝી છે. જેટલી રકમ અઘરી એટલો જવાબ સહેલો. તમે જુઓ, પોઈન્ટ વાળા હોય ભલે પોઈન્ટ વાળા હોય, આપણે એનાથી કોઈ મતલબ નથી. પેલા જોઈ લેવાનું ભાઈ અવિભાજ્ય છે, વિભાજ્ય, વર્ગ એવું કઈ દેખાતું નથી. તો કઈ વાંધો નહીં. ચાલો એકવાર ગેપ ચેક કરી જોઈએ. તો આનો ગેપ ચેક કરવો છે. હવે જો સરવાળા બાદબાકી તમને પોઈન્ટ વાળા પણ આવડવા પડે, કારણ કે અહીંયા તફાવત ચેક કરીએ એટલે શું કરીએ? આપણે બાદબાકી કરીએ છીએ. તો જો પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકવાનો, જવાબમાં પણ પોઈન્ટ નીચે પોઈન્ટ. 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 0 જાય તો 1. એટલે અહીં ગેપ શું મળ્યો આપણને? 1 નો. એવી જ રીતે આનો ગેપ ચેક કરો. જો ફરી પાછું હું તમને બાદબાકી કરીને સમજાવું. બરોબર? તો બાદબાકી હવે આપણને આવી આવડવી પડે. 5 માંથી 5 જાય તો 0, પોઈન્ટ નીચે પોઈન્ટ. 5 માંથી 1 જાય તો શું વધે? 4. તો અહીંયા કેટલો ગેપ છે? 4. એવી જ રીતે આનો તમે ગેપ ચેક કરો તો એ પણ તમને ચાલો સમજાવી દઉં. તો 14.5 માઇનસ 5.5. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે, અહીંયા 14માં 2 અંક છે ને 1 જ છે. તો પેલા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દો. 5 માંથી 5 જાય તો 0. હવે અહીંયા બાદબાકી તમે કોઈ પણ રીતે કરી શકો. હું એવું કરું કે 14 રૂપિયા દુકાને લઈને ગયો, 5 વાળું પાર્લેજીનું પડીકું લીધું, તો વધ્યા કેટલા? તો મને પેલા 5 રૂપિયા આપશે ને બીજા 4 રૂપિયા, એટલે કેટલા રૂપિયા આપશે? 9. તો આ કેટલા થઈ ગયા? 9. તો આવું ક્યાંય તમે જોયું? યાદ કરો તો ભાઈ. આ તો જોયેલું છે ભાઈ. 1 કોનો વર્ગ છે? 1 નો, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો હવે કોનો વર્ગ આવે? 4 નો વર્ગ. તો 4 નો વર્ગ કેટલો થાય? 16. એટલે કે આપણી જે અહીંયા સંખ્યા હતી 14.5 વત્તા શું એમાં નાખવાના? 16. આ બંનેનો સરવાળો જો ન આવડતો હોય તો ફરી પાછું અહીંયા સરવાળો શીખી લો. આ 16 છે તો 16 એમના મૂકો. ચાલો 14 છે તો 14 આખા છે અને એના પછી પોઈન્ટ છે. તો અહીંયા કઈ ન હોય તો પોઈન્ટ 0 મૂકી દો. કઈ વાંધો નથી. હવે સરવાળો કરો. 0 વત્તા 5 એટલે 5. 16 ને 4 14 એટલે 30, એટલે 30.5. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ. બરોબર? સીધું પણ તમે વિચારી શકો છો કે 16 અને 14 કેટલા થાય? 30 થાય. તો 30.5. તો આવા દાખલા આવે તો એકદમ ઈઝી હોય છે. થોડુંક વિચારો એટલે તમને આવડી જશે. ચાલો મિત્રો, ત્યારબાદનો દાખલો એકદમ હલકો ફૂલકો છે. સૌથી લાંબામાં લાંબી રકમ અત્યાર સુધીની આ તમને લાગે, પણ સૌથી સહેલામાં સહેલો જવાબ આનો હશે. તમે જોજો. હવે કેવી રીતે ચેક કરવાનું? તો જો 6.25 પછી સીધું જ પોઈન્ટ વાળું પદ અહીંયા આવે સીધું. બરોબર? પછી એક મૂકીને પાછું અહીંયા પોઈન્ટ વાળું પદ આવે, પાછું એક પોઈન્ટ વાળું પદ અહીંયા આવે. એટલે અહીંયા એવા ટૂંકા છે. એવી જ રીતે તમે જો અહીંયા પૂર્ણાંક સંખ્યા છે. 9 માંથી સીધા 16, 16 માંથી 25 અને 25 માંથી ફરી પાછો આપણો ક્વેશ્ચન માર્ક. મતલબ કે આ રકમમાં આનું કંઈ કામ નથી, આનું પણ કામ નથી, આનું પણ નથી.
આનું પણ નથી. આ તમને મિત્રો ખાલી ને ખાલી તમે ગેરમાર્ગે દોરાવ, તમને શું જ ન પડે એટલા માટે આપ્યું છે. તમારે એવું જ વિચારવાનું છે કે 9 હતા, 9 પછી શું આવ્યા? 16 આવ્યા, 16 પછી કેટલા આવ્યા? 25. તો 25 પછી શું આવે? તો સીધું જ વર્ગ આવે ભાઈ. વર્ગ કેટલો છે? 6. 5 પછી 6 નો વર્ગ, તો એક જ ઓપ્શન છે 36. લો, આ ઓપ્શન તો ગયો, આ પણ ગયો. જો પોઈન્ટ વાળું નહોતું લેવાનું એટલે આ બે ઓપ્શન તો ગયા. હવે 36 અને 32, તો એક જ વધુ આપણી પાસે 36. તો એકદમ બીજી આવા સહેલા પ્રશ્નો તમે એટેન્ડ કરી શકો છો મિત્રો. તો અહીં કેટલાક અઘરા પ્રકારના ક્વેશ્ચન મિત્રો તમને અહીંયા મેં શ્રેણીમાં પૂરા કર્યા. તો સંખ્યા શ્રેણીનો ભાગ આપણે અહીંયા 1, 2 અને 3 પૂરો કરીએ છીએ. હવે તમારી આલ્ફાબેટિક એટલે કે ABCD પ્રકારની શ્રેણી અને એવી કેટલીક શ્રેણીઓ છે એ નેક્સ્ટ આપણે ભાગમાં જોશું. આમાં હજુ પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય બરોબર, તો એ પ્રશ્નો તમે પૂછી શકો છો, કમેન્ટ કરી શકો છો. અને મિત્રો અવશ્ય વિડીયોને તમે લાઈક કરજો, બીજા સાથે શેર પણ કરજો. તો મળીએ મિત્રો નવા આવા જ નેક્સ્ટ વિડીયોમાં.